નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકા નજીક જીતગઢ ખાતે આવેલ કરજણ ડેમ ભરૂચ અને નર્મદાના ખેડૂતોની જીવાદોરી ગણાય છે. હાલ ઉનાળામાં મોટાભાગના જળાશયોમાં ગરમીના કારણે પાણીનો સંગ્રહ ઘટી રહ્યો છે, ત્યારે નર્મદાનો એકમાત્ર કરજણ ડેમમાં પૂરતા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. કરજણ ડેમમાં અત્યારે 70% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જેનાથી ઉનાળુ પાક માટે આશીર્વાદરૂપ છે. તો ખાસ કરીને ઉનાળુ પાક માટે સિંચાઈ માટે આ ડેમનું પાણી ખૂબ જ ઉપયોગી છે. તો કરજણ ડેમ 70% ભરેલો છે. હજી ચોમાસું સુધી ચાલે એટલો પાણીનો જથ્થો તેમાં ઉપલબ્ધ છે. તો ઉનાળામાં પણ ખેડૂતોને સિંચાઈ માટે જરૂરિયાત પ્રમાણે પાણી છોડવામાં આવે છે. તો રાજપીપળા ખાતે કરજણ કિનારાના ખેડૂતોને ઉનાળુ પાક માટે ઉપયોગી થઈ પડે એ માટે નદીના હેઠવાસમાં પાણી હાલ ડેમમાંથી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. તો ઉપરાંત કરજણ જળાશયના જમણા કાંઠાની નહેરમાં પણ 40 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. તો કરજણ ડેમમાં હજી ચોમાસા સુધી ચાલે એટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આમ ઉનાળુ પાક માટે કરજણ જળાશયનું પાણી આશીર્વાદરૂપ છે. તો સાચા અર્થમાં ખેડૂતો માટે કરજણ ડેમ આશીર્વાદરૂપ પુરવાર થયેલ છે. કરજણ ડેમનો લાઈવ સ્ટોરેજ 339.84 મિલિયન ઘન મીટર છે અને ગ્રોસ સ્ટોરેજ 363.85 મિલિયન ઘન મીટર છે. તો કરજણ ડેમની સપાટી 108.49 મીટર છે. હાલ ઉનાળાની સિઝનમાં ગુજરાત રાજ્યના ઘણા બધા જળાશયોના સ્ત્રોત ખૂબ જ નીચા જઈ રહ્યા છે. તે જ ઉપરાંત ભરૂચ અને નર્મદા જિલ્લાના જીવાદોરી સમાન કરજણ ડેમમાં હાલ 70% જેટલું પાણીનો સંગ્રહ થયેલો છે. આજ રોજ કરજણ ડેમ જળાશયનું લેવલ 108.49 મીટર છે તથા ખેડૂતોને ઉનાળાના પાક માટે આપણે જરૂરિયાત મુજબ કેનાલ દ્વારા પાણી વેવડાવવામાં આવી રહ્યું છે તથા 1.5 મેગાવોટના 2 હાઇડ્રો પાવર દ્વારા વીજ ઉત્પાદન પણ ચાલુ રહ્યું છે. ઉનાળા દરમિયાન જરૂરિયાત મુજબ ખેડૂતોને માટે પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લીધે ઉનાળા દરમિયાન ખેડૂતો માટે પાણીમાં કોઈ ચિંતાનો વિષય નથી તથા ચોમાસા સુધી ચાલી રહે એટલું પાણીનો અત્યારે હાલ કરજણ ડેમમાં રહેલું છે. સાચા અર્થમાં કહીએ તો ભરૂચ અને નર્મદા જિલ્લા માટે આ કરજણ ડેમ એ જીવાદોરી સમાન છે. M.H. રાઠોડ, નાયબ કાર્યપાલક ઇજનેર, કરજણ ડેમ. જ્યોતિ જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.